એ વખત બેન વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ બનાવે છે અને એ ટાઈમ ટેબલ મુજબ જો ક્યારેક ન થાય, આજના દિવસનું મેં નક્કી કરેલો ટાર્ગેટ છે એ દિવસ મુજબ જયારે પૂરું ન થાય તો એમને થોડો એ ગિલ્ટ ભાવ થાય છે કે હું ટાઈમ ટેબલ ફોલો નથી કરી શકતો, અંદરથી એ ભાવ એમને આવે છે. જયારે તમારીથી ટાઈમ ટેબલ ક્યારેક ફોલો ન થતું ત્યારે તમે શું કરતા? ટાઈમ ટેબલ વસ્તુ આપણે હ્યુમન નેચર છે. ટાઈમ ટેબલ એક ફિક્સ છે, રોબોટ માટે હોય, એ આપણાથી કોઈ દિવસ ફોલો થવાનું જ નથી. હું 14 કલાકનું ટાઈમ ટેબલ બનાવીને 12 કલાક જેટલું જ રીડ કરી શકતી હતી, બીકોઝ કોઈ બી વસ્તુ તમે લખી દો છો, પણ આપણે ઘણી વસ્તુઓ ટેકલ કરવાની હોય છે, રીડિંગ સિવાય બી ઘણી બધી. તો તમે શરૂઆત કરો સવારથી, ત્યારે એવું થાય કે તમે 7 વાગે બેસી જવાનું ટાર્ગેટ કર્યું અને 7:15 ત્યાં થઈ ગયા હોય. તો ઘણા લોકો એવું કરે કે આજ તો 7:15 થઈ ગયા તો 8 વાગ્યાથી ચાલુ કરીશ. એ વસ્તુ ના કરતા જ્યાંથી તમારું ટાઈમ ટેબલ છૂટ્યું છે ત્યાંથી પકડવાનું ટ્રાય કરો કે આજે 7 વાગે બેસવાનો તો વાંધો નહીં, 7:30 થઈ ગયા તો બસ અહીંયાથી હું સ્ટાર્ટ કરું. જે વસ્તુ છૂટી ગઈ છે એના ઉપર અફસોસ ના કરો, પણ જ્યાંથી છૂટ્યું છે ત્યાંથી પકડી અને પછી એની સાથે ચાલવાનું ટ્રાય કરો. તો એનાથી ભલે થોડું આગુ પાછું થશે પણ તમારું સિલેબસ કવર થઈ જશે. અને ટાઈમ ટેબલમાં પોતાને સ્પેસ આપો, એટલું બધું ટાઈટ ટાઈમ ટેબલ ના બની દો. અને ટાઈમ ટેબલ કોઈનાથી કમ્પ્લીટ નથી થતું. જે લોકો એવું કહેતા હોય કે ટાઈમ ટેબલ કમ્પ્લીટ થાય છે 2-3 દિવસ કે 1 અઠવાડિયા માટે, પછી તમે સ્ટ્રેસફુલ થઈ જ જાવ એ વસ્તુમાં. અને જો તમારું ટાઈમ ટેબલ ફોલો ના થાય અને તમને ગિલ્ટ થાય તો બહુ સારી વસ્તુ કહેવાય કે તમે તમારા ગોલ પ્રત્યે એટલા ડેડિકેટેડ છો.